મેચિંગ મેચિંગ કર્યું હે તમે. મારું બ્લેક જો મેં બ્લેક પહેર્યું, રાજુ બ્લેક પહેર્યું. એ નહીં મેં કરાવડાવ્યું. તો કઈ દીધું ને. એક નંબર મિલી ભાઈ. ગજબ. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો છે ને બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે સવારમાં જ. જો કે સવાર તો નથી, હમણાં બપોર થઈ જશે. જો 12 વાગવા આવ્યા છે અને એક તો વાદળાઈ છે બાર અને બીજા નંબરની વાત કે લાઈટ નથી સવારની જ. તો બસ પછી ઉઠ્યા, ફ્રેશ થયા, નાહી ધોયું, દીવા ધૂપ કર્યા અને પછી ચા નાસ્તો છે ને બાકી છે. અને અહીંયા છે ને જો રાત ચા બનાવે. આપણે આ બાજુ આવી જાય કેમ કે એ બાજુ સરખું નહીં દેખાય એટલે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો બધા? આજે બુધવારે તો આપણું ફિક્સ જ હોય ચા બનાવવાનું. હા, એટલે એમાં એવું છે કે રાતના હાથની ચા મને શું કહેવાય કે રજાના દિવસે ન પીવડાવે તો મજા ન આવે. એ વાત તો તો કઈ નહીં, હાલો રાજ ચા બનાવે છે. આજે મેચિંગ મેચિંગ કર્યું હે તમે. મારું બ્લેક જો મેં બ્લેક પહેર્યું, રાજુ બ્લેક પહેર્યું. એટલે એક તો મેચિંગ કરીએ. કરીએ નહીં મેં કરાવડાવ્યું. તો કઈ દીધું ને. એમાં હે ને એવું છે, મેં બ્લેક ડ્રેસ પહેર્યો તો મેં રાજને કીધું કે તમે બ્લેક કપડા પહેરો. તો પેલા તો ના પછી એને કપાટમાંથી એની જાતે કાઢીને બ્લેક શર્ટ પહેરો. મેં કીધું સારું હાલો મેચિંગ તો કર્યું આજે ઘરવાળીનું. કરવું છે એનું કઈ નથી. કઈ નહીં, હાલો નાસ્તો કરવો તો આવી જાવ બહાર. ઓકે સારું, ચાલો હવે તમે ચા બનાવો, હું બહારનો વ્યૂ બતાવું. ચલો બહાર કા નજારા. ભાઈ હમણાં તો છે ને એટલું મસ્ત વાતાવરણ થઈ જાય, આખો દિવસ એટલા મસ્ત વાદળા હોય. અને બીજા નંબરમાં કે આમ ઠંડુ અત્યારે ને શું કહેવાય કે લાઇટ નથી પણ આમ ઠંડુ વાતાવરણ છે. અને હમણાં તો છે ને વરસાદના લીધે ફરતી બાજુ એકદમ જો ગ્રીનરી બધામાં થઈ ગઈ છે. અને અમે રહીએ ને ત્યાં નજારો જ મસ્ત છે, બધામાં ગ્રીનરી છે ફરતી બાજુ. અને પવન આવે અહીંયા જોરદાર, બહુ મસ્ત પવન આવે. છોકરાઓની શું કહેવાય કે રિક્ષાઓ બસો આવી ગઈ ભણવાની, 12 વાગી ગયા ને એટલા માટે. અને ઘરનું છે ને બધું કામ બાકી પડ્યું છે કેમ કે હજી તો ઉઠ્યા ને બસ નાઈ ધોઈ એવું જ કર્યું. તો હવે છે ને આમે રજા હોય ને તે દિવસે બધું લેટ જ હોય. તો કઈ નહીં, ચાલો હવે છે ને નાસ્તો કરી લઈએ અને પછી ઘરનું કામ માંડીએ. પછી તો જોઈએ આજનો દિવસ ક્યાંય જવાનો પ્લાન છે નહીં, ઘરે જ ઘરે રહેવાનું છે. તો કઈ નહીં, ચાલો મળીએ. ચાલો યુટ્યુબ ફેમિલી આવી જાઓ નાસ્તો કરવા. ટોસ્ટ, ચા, પૂરી, ગાંઠિયા, 1-2 અલગ અલગ પ્રકારના. અને અહીંયા રાજ નાસ્તો, એને તો ભૂખ લાગી જોરદાર નહીં. મને એમ ભૂતા ભૂખ ન લાગે હો. હા આમ કે એવું કહેવાય કે ઉઠી ગઈ હોય ને તો મારે ખાવા જોઈએ, બાકી ભૂતા ન લાગે. તો તમે કહેશો કે તમે અટાણ સુધી ભૂતા હતા? ના મેં તો ક્યારના ઉઠી ગયા, પણ ઉઠીને બસ ઘડીક બેઠા હતા. આજે એક જ દિવસ હોય. શું કેવું રાજ? એકદમ આમ આરામથી આમ શાંતિ મેળવવાનો. એક જ દિવસ હોય. બાકી તો અમે સવારનો નાસ્તો અમારે ક્યારેય ભેગો ન થતો, આડા આવડા હોય. ઈ ફટાફટ એનો નાસ્તો કરીને વહી જાય ને પછી વહી જાય ને પછી હું રાતે નાસ્તો કરું. એક રાતનું જમવાનું ભેગું હોય કા. બાકી તો બપોરે એની રીતે હોય ને હું મારી રીતે હોય. શાંતિ હોય એટલે મન પડે નાસ્તો કરવાનું, જેમ મન પડે ત્યારે ઉઠવાનું. હા એક દિવસ છે ને શું કહેવાય કે અમે અમારી રીતે જીવીએ, આમ ટાઈમના રીતે નહીં, હે ને. મતલબ દરરોજ તો ટાઈમ ના રહે. હાલો 7:30 વાગે ગયા, ટિફિન ભરવાનું છે અને 7:45 વાગે નીકળવાનું છે, ત્યાં પૂગવાનું છે આ ટાઈમે, એવું હોય. પણ આજે એક જ દિવસ એવો હોય રજાનો કે જે અમે ટાઈમ વગરનો આખો બીતાવીએ. સવારનું બપોરે જમતા હોય, બપોરનું 4 વાગે જમતા હોય ને સાંજનું 9-10 વાગે જમતા હોય. એટલે એવું બધું છે. કઈ નહીં, ચાલો નાસ્તો કરી લઈએ પછી મળીએ ફટાફટ. આને દો ખાડો. હાલો નીકળી ગઈ. હો બસ દીકો અડાડી ન દો મન. ગામ ફરવું હતું ને ગામ બતાવી દીધું. એમાં એવું છે કે અમારે હે ને રસ્તા અહીંયા હમણાં હે ને બંધ છે, રસ્તાઓનું કામ હાલે છે કા.
આડાવડું એટલે આડાવડા થઈ નીકળ્યું પણ આડાવડામાં મજા આવી ગઈ એવું વાતાવરણ મળ્યું હું વાત છે જો લીલું છમ બાકી આ બધે હે ને અમારે જે મેઇન રસ્તો છે ને ત્યાં કામ હાલે છે ને મેઇન રસ્તો છે ને વાંચી નીકળે છે કઈ નહીં હાલો હવે જઈએ માર્કેટમાં ગયા તો પણ લીધું તો કઈ નથી ખાલી છે ને એક ખમણ લઈને આવતા રહ્યા ખમણ અને કાણા ભાજી બધી બે જ વસ્તુ લીધી છે અને જો નજારો મને આવું લીલું છમ હોય તો મજા આવી જાય મને એક છે ને શિયાળો ને ચોમાસું આ બે ઋતુ એટલી ગમે ને કે મારે શું કેવું શિયાળામાં મસ્ત વાતાવરણ હોય ચોમાસામાં મસ્ત હોય કારણ એક ઉનાળો જ ન ગમે કેમ કે ગરમી પપ્પા ચામડા બારી નાખી એવા તેડકા પડે એટલે તો ચલો 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 ચલતે રહો ચાલો યુટ્યુબ ફેમિલી ખમણ ખાવા જો ખમણ લઈ આવ્યા હતા અને વઘાયરું છે રાજવે આજે તો મારે મોજે મોજ છે કામ હોય ઈ વાત સાચી કઈ નહીં હાલો ભૂખ લાગી છે ભાઈ 3 જો કીધું તો ને બપોરનું 3-4 વાગે બસ જો અહીંયા બપોરનું હે ને 4 વાગે ખમણ લઈ આવ્યા કઈ બીજું રાજકે બનાવવું નથી એટલા માટે હું વર્ગી ગઈ આડાવડું જાણતું જમવાનું ઠેકાણા ન હોય. હા. આજે તો સ્પેશિયલ આઈટમ બનવાની છે યસ આગળ ઉપર કેવું મળશે કઈ નહીં સારું હાલો નાસ્તો નહીં જમી લઈએ બપોરનું ખમણ હવે સાંજે બનાવવાનું છે બીજું ઘડીક વાર રહીને વાત કરશું અને હું એડિટિંગ કરતી હતી ને એટલે રાજકી કે તું તારું કામ કર હું વઘારી નાખું મેં કીધું બધું સારું તો કઈ નહીં હાલો પછી મળીએ તો કેટલી વાર છે બસ થઈ જ ગયું છે જો પાણીપુરી બનાવી છે આપણે ને જો મારું મસ્ત મજાનું પાણી કેમ બાકી જો છે ને મસ્ત મજાનું અહીંયા આપણું પાણી અહીંયા મેં મસાલો તૈયાર કરી નાખ્યો છે અને અહીંયા પૂરી તરાઈ ગઈ છે જો કે એટલી પૂરી તૈયારી છે વાં છે ને બે જણા વચારે હો થઈ જાય એટલે બે જણા વચારે એટલી એકવાર છે ને મેં કઈક દાળ ઢોકળી આ કુકર ભરી બનાવી દીધી તો એક કોમેન્ટ આવ્યો હતો કે તમે એટલું બધું ફૂડ કેમ વેસ્ટેજ કરો છો અમારા ઘરમાં બધું આગળ હું તમને પાછું એન્ડે બતાવીશ બધું પૂરું થઈ જાય વેસ્ટેજ કઈ જ નહીં થાય અમે બંને એટલું ખાઈએ છીએ તો એ હું હમણાં ઘણી જાડી થઈ ગઈ છું નોર્મલ ખોરાક છે આ તો કઈ નહીં સારું ચાલો જમવા બેસવું જ છે તો પાણીપુરી આજે બનાવી નાખી આપણે મસ્ત મજાની હાલો હાલો ભૂખ લાગી છે ફટાફટ યસ ચાલો આવીએ જ છે હા તો ચાલો આપણી છે ને પાણીપુરી બનીને મસ્ત તૈયાર થઈ ગઈ છે હવે હું ટેસ્ટ કરું છું તમે ટેસ્ટ કરી લીધી તો એ ફરીથી કરો એક નંબર મિલી ભાઈ ગજબ મતલબ બહારની પાણીપુરી સાઈડ જ કરી દો એવી બની છે કમાલ ભલે તમારે બધાને ખાવી હોય ને તો મોસ્ટ વેલકમ મારા ઘરે પાણીપુરી ખાવા કઈ ચાલો હવે હે ને હું લઈ ગઈ છે 9:30 વાગી ગયા છે જમી લઈએ તો ચાલો યુટ્યુબ ફેમિલી હવે છે ને આપણે બ્લોગ નો એન્ડ કરી નાખીએ અને પાણીપુરી મતલબ જોરદાર બની હતી બધી એટલે બધી પૂરી થઈ ગઈ પણ ઈ છે ને હું કટકો લેવાનો ભૂલી ગઈ એક પૂરી નથી વધી હું તો જો કે ઘણી બધી પૂરી બાકી હતી ને ત્યાં હું તો ઊભી થઈ ગઈ હતી કેમ કે આપણું તો પેટ ફૂલ થઈ ગયું હતું પણ રાજ હતા છેલ્લે સુધી એટલે રાજે બધું ફિનિશ કરી નાખ્યું પાણી મસાલો ને પૂરી ઓલ પણ બહુ જોરદાર બની હતી હજી તો મેં છે ને એક જ પાણી બનાવ્યું હતું ઓલું શું કહેવાય કે આંબલી અને ગોળનું મીઠું પાણી તો બનાવ્યું નતું એ બહુ જોરદાર પાણી બને પણ ક્યાંક પછી બનાવશું ત્યારે હું તમારી સાથે રેસીપી શેર કરી અને હવે વાગવામાં છે ને જો 11 વાગી ગયા છે તો હવે આપણે સુઈ જાય કેમ કે થાયકા છે અને હજી તો મારે થોડું ઘણું કામે કરવું છે કંઈ નહીં ચાલો કન્ટિન્યુ નહીં હવે મળશું નવા બ્લોગમાં અને મારું છે ને રોજ શું કહેવાય કે બ્લોગ તમારા બધાના ઘણા કોમેન્ટ આવતા હોય કે દીદી રોજ લોંગ બ્લોગ બનાવતા હોય તો પણ રોજનું તો પછી એવું થાય કે હું આખો દિવસ એકલી હોય તો મને એમ થાય કે શું બોલવું મારે એટલે રેસીપી ને એવું બધું બનાવતી હોય પણ બ્લોગ ક્યારેક ક્યારેક આવશે વચમાં બનાવતી હોય તો કંઈ નહીં ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો એક મસ્તની કોમેન્ટ કરી નાખજો બાકી મળશું આવતા બ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ